મનુષ્યનું બાળક એકલું હોય છે, જેને વર્ષો લાગી જાય છે ઊભા થવામાં. ગાયનું વાછરડું જોયું છે ક્યારે? એને પૂરો એક દિવસ પણ નથી લાગતો ઊભા થવામાં. ગાય ચાટે છે એને. તમે ચાટો પોતાના બાળકને, અમે જોઈએ ઊભું થઈ જાય તો. અને થોડાક માલિક લોકો આવીને બોલે છે કે મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ યોની છે. ગાય ભેંસના બચ્ચા હોય છે, એ બિચારાને જ્ઞાન નથી જોઈતું. તમે તમારા બચ્ચાને પેદા કરી દો અને હવે જ્ઞાન ના આપ્યું તો વધારે. જાનવરથી બદતર જાનવર છે. જંગલમાં પેદા કરી દો, જંગલમાં છોડી દો અને 20 વર્ષ પછી મળો. હુઆ હુઆ બોલશે અને તમને જોઈને તરત વૃક્ષ પર ચડી જશે. હુઆ હુઆ ઉપરથી કરશે તે. જીવન દુઃખ ન હોત તો આ આટલી મોટી મોટિવેશનલ ઇન્ડસ્ટ્રી કેમ હોત? અને આ સેલ્ફ હેલ્પ, કાઉન્સેલિંગ અને સાયકિયાટ્રી અને શા માટે આ બધા ધંધા હોત? તમે કહો છો તમને પ્રેમ છે અને પછી તમે ખંજવાળવા લાગો છો, લગ્ન કરી લઈએ, લગ્ન કરી લઈએ. સાચી વાત તો છે કે તમને શંકા છે, નહીં કરો તો ભાગી જશે. એને પણ શંકા છે કે લગ્ન નહીં કરો તો આ ભાગી જશે. બંનેને એકબીજા પર શંકા છે, એટલા માટે બંને એકબીજાને જંજીર નાખે છે. વરને શંકા ન હોત કે વધુ ભાગી જશે તો વિવાહ કેમ કરત? શંકા દુઃખ નથી શું? શંકાથી કોઈ મોટું દુઃખ છે?